ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ. રાજ્યભરમાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. 22 થી 23 સપ્ટેમ્બરે છૂટો છવાયો વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. 25 સપ્ટેમ્બરથી હવામાનમાં ફરી પલટો આવશે. 27 અને 28 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. નવરાત્રીમાં તારીખ 22-23માં છાંટા પડવાની શક્યતા રહે, ક્યાંક વરસાદ થઈ શકે. 25મી સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવી શકે. 27 સપ્ટેમ્બર કે 28 સપ્ટેમ્બરથી બીજી કે ત્રીજી ઓક્ટોબર સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. બંગાળના ઉપસાગર વધુ સક્રિય થવાની શક્યતા રહે છે, જેના અવશેષો લગભગ અરબ સાગરમાં આવશે, એક યુએસસી પણ છે. અને આ બધાની ગતિવિધિના કારણે ભારેથી અતિ ભારે વરસાદ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં 4 ઇંચ વરસાદ, તો કોઈ 6 ઇંચ, તો ક્યાંક કોઈ એકાદ ભાગમાં 8 ઇંચ વરસાદ પણ ખાબકી શકવાની શક્યતા રહે છે. સુરતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થશે, કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત લગભગ ઘણા ભાગોમાં આ વરસાદ થશે.